એક મારા નવા વિડીયોમાં બધા ભાઈઓને રામ રામ. આજે આપણે પાછા કેન્ડાએ ટ્રેક્ટર લઈને જતા છે. તો મેં જો આપણે ત્યાં ખાતરને એવું વેરેલો રાખેલું હતું કેમનું તે આપણે ત્યાં વેરવા જતા છે ટ્રેક્ટરથી. પાછળથી ક્વોન્ટિટીને એવું મૂકીને એવું બધું લઈ લીધું. ટ્રેક્ટરથી જ વેરવાના છે. તો તમે જુઓ આ જો આપણા રસ્તા આપણું આ ટ્રેક્ટર જો પાછળથી ક્વોન્ટિટીને એવું જો આપણે અહીંયા કેન્ડાએ આવી ગયા. જો આ ખાતર છે ને પેલું ખાતર છે. જો આપણે અહીંયા હાલનું ખાતર વેરી નાખે અને ઉપલા કેન્ડામાં છે તે પછી ખેડી નાખવાનું છે. જો અહીંયા ખાતર પડતું હતું તે આપણે વેરી નાખ્યું. અહીંયા ઉપલા કેન્ડામાં છે ત્યાં જાય. અહીંયા જો હાલ આપણે અહીંયા વેરી રાખ્યા. આપણું ઉપલું કેન્ડું છે ત્યાં જાય. ડાયરેક્ટ આ આપણે ઉપલા કેન્ડાએ જ મળે. હા જો આપણે અહીંયા કેન્ડાએ આવી ગયા. ત્યાં ખાતર ઓછું હતું, અહીંયા ખાતર વધારે હતું. અહીંયા પર લખીએ જો અહીંયા આપણે વધારે ખાતર લાખેલા હતું. ત્યાં એક જ ફેલા, અહીંયા 5-6 ફેલા લાખેલા. અહીંયા વાર લાગે વેરતા. જુઓ આ બધા એ વેરવાનું છે. આપણે એ વેરવા માંડી જાય. તમે જુઓ આ જુઓ આપણો એ આ કેન્ડામાં તમે બતાવો તમને કેવું કહી તમે. આપણે મહેન્દ્રા આ જુઓ એકલું ખાતર અહીંયા હતું તે બધું વેરી નાખ્યું. જો અહીંયા વેરવા માંડી જાય. તમે જુઓ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਤੁਰਦੀ ਆ ਫੇਮ ਅੱਜ ਕੱਲ ਆਉਂਦਾ ਏ ਸਟਾਰਾਂ ਵਿੱਚ ਨੇਮ ਅੱਜ ਕੱਲ ਛੋਟੀ ਉਮਰ ਚ ਗੱਭਰੂ ਦਾ ਨਾਂ ਵੇਖਦਾ ਸਿੱਧੂ ਮੂਸੇ ਵਾਲਾ ਹੋਰ ਛਾਇਆ ਮਿੱਠੀ ਹੈ ਬਾਜ ਕਿੱਥੇ ਗੋਲੀਆਂ ਚ ਬੌਂਡ ਹੁੰਦੇ ਨੇ ਸਿਰੇ ਉੱਤੇ ਹੁੰਦਾ ਇੱਕ ਫਣੀ ਜੱਟ ਦੇ ਮੁੱਕਣ ਪੈਰੀ ਵਾਲੇ ਪੈਗ ਵਿੱਚ ਰੌਂਦ ਹੁੰਦੇ ਨੇ ਸਿਰੇ ਉੱਤੇ ਹੁੰਦਾ ਇੱਕ ਫਣੀ ਜੱਟ ਦੇ ਫਣੀ ਪੈਰੀ ਵਾਲੇ ਪੈਗ ਵਿੱਚ ਰੌਂਦ ਹੁੰਦੇ ਨੇ ਪਤਾ ਨਹੀਂ
ਅੱਛੀ ਮਿੱਠੀਏ ਚੱਕਲੀ ਕਲਮ ਸਾਰੇ ਮੂਰੇ ਲਾ ਲਏ ਹੱਥ ਬੰਨਿਆ ਨਾ ਦਿੱਤੇ ਹੱਥਾਂ ਵਿੱਚ ਨਹੀਂ ਕਰਦੇ ਨੇ ਪੈਰੀ ਹੁਣ ਮੈਲ ਹੋ ਗਿਆ ਚੰਗਿਆਂ ਦਾ ਕਰੇ ਸਾਰੀ ਯੂਜ਼ ਦੁਨੀਆ ਤੈਨੂੰ ਹੁੰਦਾ ਨਹੀਂ ਮੈਂ ਵੈੜ ਹੋ ਗਿਆ ਹੱਕ ਦੀ ਕਮਾਈ ਵਿੱਚ ਗਹਿੜੇ ਕਰਦਾ ਨਹੀਂ ਮੈਂ ਹੱਕ ਦੀ ਕਮਾਈ ਵਿੱਚ ਗਹਿੜੇ ਕਰਦਾ ਸਾਲੇ ਮੱਚਦੇ ਸ਼ਰੀਕ ਨੇ ਫਲਾਉਣ ਮਾਰਦੇ ਤੇਰੇ ਸ਼ਹਿਰ ਦੀ ਪੁਲਿਸ ਮੈਨੂੰ ਥੀ ਵੀ ਆਖਦੀ ਨਹੀਂ ਤੇਰੇ ਹੁੱਟਦੇ ਨੇ ਮੁੰਡੇ ਮੈਨੂੰ ਗੋਟ ਮਾਰਦੇ ਸ਼ਹਿਰ ਦੀ ਪੁਲਿਸ ਮੈਨੂੰ ਥੀ ਵੀ ਆਖਦੀ ਨਹੀਂ ਤੇਰੇ ਹੁੱਟਦੇ ਨੇ ਮੁੰਡੇ ਮੈਨੂੰ ਗੋਟ ਮਾਰਦੇ ਸੋਚਣਾ ਦਾ ਜੱਟ ਵੀ ਸ਼ਕੀਨ ਮੁੱਟ ਤੋਂ ਚਾਹੇ ਯੜੀਆਂ ਕਰੇਗੀ ਨਹੀਂ ਮਾਲਾ ਨੂੰ ਖਿੱਚ ਕੇ ਸੋਚਣਾ ਦਾ ਜੱਟ ਵੀ ਸ਼ਕੀਨ ਮੁੱਟ ਤੋਂ ਚਾਹੇ ਯੜੀਆਂ ਕਰੇਗੀ ਨਹੀਂ ਮਾਲਾ ਨੂੰ ਖਿੱਚ ਕੇ આપણા બધા ખાતર વેલી નાખ્યું તમે જોઈ જાય કે કઈ રીતે પછી જો ખૂણાય ને હજુ હવે આપણે ખેડવાની છે તે ખેડી નાખીએ અહીંયા હજુ અહીંયા પણ આપણે વેલી નાખલો કલતીથી આ ખેડી નાખીએ તમે જુઓ હલો હવે ખેડવા બળી જાય આપણે તમે જુઓ તે આ વિડીયો જો લાંબો બને એવું મને લાગતું છે હું થાય તે તમે જુઓ આજે હોપડી બને એટલે કેવી થઈ ગઈ તે જો હવે આપણે ઢકલતી જાય મારી દે જવા દે ટ્રેક્ટર પર सेल माइट है આ જો આપણે અહીંયા લો કોકડીને છોડી નાખ્યું ખીલોને એવો લઈ લીધા હવે જાય નહીં જાય પેલા ત્યાં આજે આપણે હોપડી છૂટી પાડી નાખીને એ બધી જોત મારી દે આપણે અહીંયા કેન્ડામાં આવી ગયા અહીંયા આ ખેડવા માંડી જાય તો અમે જુઓ આપણે
હા જો આપણા કેંડા બધા ખેડી નાખ્યા તમે જુઓ ને આ કેંડો પણ ખેડી નાખ્યું તમે જોયું જ હશે કેવું ખેડ્યું તે હવે આપણે જઈએ જો કેંડું ખેડી લઈશું હવે આપણે જઈએ આ કેંડા બધા ખેડી લઈશું એટલે આપણા પોપટે પાછળથી જોઈન્ટ મારી દે ફેરવી જાય પછી ઘેરે જાય તમે જુઓ ખાલી પોપટી છે જોઈન્ટ મારી દે મારી દીધી હવે જો આપણે જઈએ અહીંયા ચઢવાનું ખતરનાક છે પોપટી અહીંયા નીચે પડી નહીં જાય તો સારું આપણા ટ્રેક્ટર કેવું ફાયરિંગ મારે છે તમે જોયું જ હશે કેવું તે આપણે ખેડ્યું આપણે ખાતર લાખલો તે વિડીયો પણ તમે જોયેલો જ હશે નહીં જોયેલો હશે તો આપણે ચેનલ પણ મૂકેલ જ છે તો જોઈ લેજો જુઓ આપણું ટ્રેક્ટર કેવું ખમલું છે હજુ એક બીજો કેન્ડો ખેડવાનો છે આ વિડીયો કેટલો લાંબો થાય તે જોઈએ ને તો બીજો વિડીયો બનાવવું હમણાં આ પાછો એક કેન્ડો ખેડવાનો છે કારણ કે ખાતરને એવું નહીં લાગેલું છે તે આપણું કેન્ડો નહીં મળે તે બીજાનું કેન્ડો છે તો એ જોઈએ ત્યાં
જો આપણે અહીંયા ત્રીજો ગેર ચાલ્યો, ત્રીજા ગેરમાં 14 કે નીચે પાછું શું વજન પડશે એનો પલટીનો ને એવા જો ગેસ પર માપને જ આપેલી છે. ટ્રેક્ટર ધુમાડો કાઢવા માંડી ગયેલો છે. આ કેન્ડ હશે અહીંયા આપણે ખેંચવાના છે. ઉપરેના ઉપર જાક છોડી આવીએ પછી અહીંયા આવીએ. निकल हो આપણે છોડી લઈ કે અહીંયા પાછા જાય. અહીંયા ખેડવા જાય ડાયરેક્ટ આપણે તો કેંડા જ નહીં પડી જ ગઈ. હાલ કેંડો ખેડી નાખ્યું. હવે આ કેંડો ખેડી નાખીએ. હજુ આપણે અટકતા હવે અહીંયા ખેડી નાખીએ. પછી તમે અહીંયા તમે જોઈ જ હશે કેવું ખેડ્યું તે. હજુ આપણે ત્યાં ખેડીને બધું હવે હાથ પડી ગઈ. આપણે ખેડતા વાર લાગી તમને ખબર જ હતી. આપણે બધું કરી નાખ્યું. હવે ઘરે જતા છે જુઓ. જો હાજરના રસ્તા આપણા ડુંગળીવાળા હા જો આપણે રસ્તાએ આવી ગયેલા છે. આપણા રસ્તો તમને ખબર જ હશે. આપણા આટલા રસ્તા છે તે